તારીખ 5/3/2025 રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતરભાઈ અને યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીના નેતા આજે ગાંધીનગર મુકામે જ્યારે શિક્ષણ મંત્રી પાસે એમની માંગ મૂકી અને એમની પાસે રજૂઆત કરવા જાય છે ત્યારે પોલીસવાળા તેઓ રોકીને તેમને પોતાના ડબ્બામાં ભરીને જેલમાં લઈ જાય છે। તો આ જે ભાજપની સરકાર છે એને હું કહેવા માંગુ છું કે આપ ચૈતર વસાવાને પૂરી શકશો, યુવરાજસિંહને તમે પૂરી દેશો, પણ આ યુવા જે બાળકો છે એમના ભવિષ્યનું શું? તો અમારા જે નેતાની માંગ છે કે અમારા યુવાઓ વિદ્યાર્થીઓની જે માંગ છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની જે માંગ છે એ પૂરી થવી જોઈએ અને એ માંગ જો અમારી પૂરી કરવામાં ના આવે તો અમે ગામડે ગામડે પણ આંદોલન કરીશું। આજે આદિવાસીનો મુખોટો પહેરીને જે ફરતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ, જસવંતસિંહ બાભોર હોય, બીજા તમામ ધારાસભ્યો હોય, એમને પણ હું કહેવા માંગુ છું કે તમે સમાજની વાતો કરવા નીકળી પડો છો, એનું તમે ભાષણ ભરવા નીકળી પડો છો અને તમારા મોદી સાહેબના વખાણ કરો છો, તો તમે આ જે મળેલી શિષ્યવૃત્તિ જે દર વર્ષે ચાલતી હતી એ શિષ્યવૃત્તિ તમારી સરકાર કેમ છીનવી રહી છે એનો તમારે ખરેખર અમારા વિદ્યાર્થીઓને જવાબ આપવો જોઈએ, આ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ, આદિવાસી સમાજને તમારે જવાબ આપવો જોઈએ એવી મારી માંગ છે। અને જો આ માંગ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જો ના મળે તો ચોક્કસ આ ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, ભાજપમાં જેટલા નેતા બેઠેલા છે એમની ગુજરાતમાં ખરાબ હાલત થશે। જરૂર પડીએ અમે એમના ઘરે પણ આંદોલન કરવા જવાના છે।